પાસ્ટર ઉમેશ ફ્રોમ નવસારી, ગુજરાત. આજે તમારું ધ્યાન ફરી એકવાર બાઇબલમાં લઈ જવા માગું છું, તમને યાદ દેવડા માગું છું. ગણના પુસ્તકમાં બલામ નામનો એક વ્યક્તિ હતો. તેને પરમેશ્વરે એમ કહ્યું કે તું મારી પ્રજાને શ્રાપ નહીં આપતો. તે છતાં પણ તે ત્યાં જાય છે, કેમ કે તેનું મન બદલાય છે. અને વહાલો પરમેશ્વર એક ગધેડીનો ઉપયોગ કરે છે, અને ગધેડી એ બલામની ગેલસેલને બહાર કાઢે છે, એટલે કે તેનું જીવનને પરિવર્તન કરે છે અને સારા રસ્તાઓ પર લાવે છે. નંબર 2, એલિયા નામનો વ્યક્તિ જ્યારે કોઈક જગાની અંદર ત્યાં આરામથી રહેતો હોય, તેની બધી જ વ્યવસ્થા કાગડો કરતો હોય. શું કાગડો માણસની વ્યવસ્થા કરી શકે? પણ ખરેખર એ એલિયાની વ્યવસ્થા કાગડાએ કરી. નંબર 3, યુના નામનો વ્યક્તિ જ્યારે એના સાથીને સમુદ્રમાં ફેંકે છે યુનાની મરજીથી, કેમ કે તે મરવાનો હતો. પણ પરમેશ્વર નહીં ચાહતો હતો કે મારો સેવક, મારો ભક્ત મરે. એટલા માટે માછલીને આજ્ઞા કરે છે અને મોકલે છે, અને માછલી યુનાને ગળી જાય છે અને સારી જમીન પર તેને બહાર ઓકી કાઢે છે, ફેંકે છે, અને તે જીવતો યુના બહાર માછલીના પેટમાંથી નીકળે છે. નંબર 3, પિત્તર નામનો વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ચેલેન્જ કરે છે કે હું તને નહીં છોડું. ત્યારે પ્રભુએ એમ કહ્યું, પતરસ, પિત્તર, તું મારો 3 વાર નોકાર કરશે અને મોરગો બોલશે. અને તેવું જ થયું. નોકાર કર્યો 3 વાર અને મોરગો બોલી ઉઠ્યો. પતરસને વાત યાદ આવી કે મારા પ્રભુ જે બોલે છે તે ખરેખર થાય છે, અને એ જ ઈસુ પ્રભુ છે, એ જ આખી દુનિયાનો માલિક છે. એમ કરીને તે પસ્તાવો કરે અને રડે છે. અને આગળ પણ એક ઘટના છે, જ્યારે તમે બીજા પુસ્તકમાં જુઓ તો પતરસ નામનો વ્યક્તિ પ્રભુને કહે છે કે આપણે કર કેવી રીતના ભરીએ. ત્યારે પ્રભુએ એમ કહ્યું કે જા ને સમુદ્રમાં ગલને નાખ, જે પહેલી માછલી આવે તેના પેટમાંથી 2 સિક્કા નીકળશે, 1 સિક્કો તારા માટે અને 1 સિક્કો મારા માટે, ને જા કરને ભરી દે. વહાલો, મારો કહેવાનો મતલબ એ છે, તમારું પૂરું કરવાના માટે, મારું પૂરું કરવા માટે તે જાનવરનો ઉપયોગ કરી શકે છે, તે પક્ષીનો ઉપયોગ કરી શકે છે, તે માછલીનો પણ ઉપયોગ કરી શકે છે. દુનિયામાં તે કોઈ પણનો ઉપયોગ કરી શકે છે તમારું અને મારી વ્યવસ્થા કરવા માટે. ઈશ્વર એટલો મહાન અને ભલો છે. આ બાઇબલ સાબિતી આપે છે કે તે સામર્થ્ય પરમેશ્વર છે. તેની આજ્ઞા કીડીઓ માને છે, તેની આજ્ઞા હવાઓ માને છે, તેની આજ્ઞા પક્ષીઓ માને છે, તેની આજ્ઞા જાનવરો માને છે. તે એકવાર હુકુમ કરે છે અને લોકો હાજર થઈ જાય છે તેના કામના માટે. વહાલાઓ, એવા જીવતા પરમેશ્વરની ભક્તિ કરીએ છીએ, એ સામાન્ય નથી, એ ખરેખર જીવતો પરમેશ્વર છે. તેના કાન આજે પણ તમારા માટે ખુલ્લા છે, તેનું હૃદય આજે પણ તમારા માટે અને મારા માટે ખુલ્લું છે. વહાલાઓ, કોઈ આપણને હેલ્પ કરે ના કરે,